નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં યુપીએસસીના નવા ચેરમેન તરીકે અરવિંદ સક્સેનાની નિમણૂક કરવામાં આવી. આ અરવિંદ સક્સેનાએ વિનય મિત્તલનું સ્થાન લીધું છે. અત્રે યાદ રાખીએ કે અરવિંદ સક્સેના મે 2015માં યુપીએસસીના સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવેલા હતા અને એમની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી હતી. અરવિંદ સક્સેના હવે 7 ઓગસ્ટ 2020 સુધી કાર્યરત રહેશે. મિત્રો યાદ રાખો કે યુપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્યો 6 વર્ષ અથવા 65 વર્ષ જે વહેલું તે ત્યાં સુધી કાર્ય કરતા હોય છે. યુપીએસસીના માળખા અંગે આપણે વાત કરીએ તો યુપીએસસીમાં એક અધ્યક્ષ રહેશે અને 9 થી 11 જેટલા સભ્યો રહેશે, જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થશે. વડાપ્રધાન સહિતનું કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા તેમની એપોઇન્ટમેન્ટ થતી હોય છે. બંધારણીય કેટલીક વિગતો જોઈએ તો યુપીએસસીના ચેરમેનને દૂર કરવા માટેની પ્રક્રિયા કયા મુજબની હોય છે, તો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. મહાભિયોગ જેવી પ્રક્રિયાની વાત કરતા હોય છે, પરંતુ તદ્દન ખોટી વાત છે. યુપીએસસીના અધ્યક્ષ કે સભ્યોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટના જજથી બનેલી કમિટી સમીક્ષા કરે છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિને અહેવાલ આપે છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા તેમને દૂર કરવા અંગેનો ફાઇનલ નિર્ણય લેવામાં આવે છે. આ યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એ મિત્રો બીજું કશું જ નથી, એક પરીક્ષા લેતી કેન્દ્ર સરકારની બંધારણીય સંસ્થા છે. બંધારણીય સંસ્થા છે એનો મતલબ શું થાય કે બંધારણમાં કોઈક જગ્યાએ ઉલ્લેખ કરાયેલો હશે, તો કઈ જગ્યાનો ઉલ્લેખ છે તો યાદ રાખો 315 અનુચ્છેદ અંતર્ગત યુપીએસસી અંગેની જોગવાઈ છે. સાથે 315માં લખવામાં આવ્યું છે કે દરેક રાજ્યમાં રાજ્ય જાહેર સેવા આયોગ હશે. જેમ કે ગુજરાત હોય તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એ જ રીતે તમિલનાડુ હોય તો તમિલનાડુ પબ્લિક સર્વિસ કમિશન. તો દરેક રાજ્યમાં એક રાજ્ય જાહેર સેવા આયોગ હશે અને એક યુપીએસસી હશે, એવી જોગવાઈ 315માં કરવામાં આવેલી છે. સાથે પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યની વિગત આપણે જોઈએ કે દરેક રાજ્ય જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક તો રાજ્યપાલ દ્વારા થાય છે, પરંતુ તેમને દૂર કરવા અંગેનો નિર્ણય રાષ્ટ્રપતિ લેતા હોય છે. યુપીએસસી અંગેનું આપણે એક હિસ્ટોરિક બેકગ્રાઉન્ડ જોઈએ તો અંગ્રેજના સમયમાં પરીક્ષા દેવા માટે ઇંગ્લેન્ડમાં જવું પડતું હતું, પરંતુ અહીંયા આગળ એ પ્રકારની ડિમાન્ડ ઊભી થઈ કે ભાઈ ઇંગ્લેન્ડ પરીક્ષા દેવી એની કરતાં ભારતમાં જેવી કંઈક સંસ્થાની સ્થાપના કરવામાં આવે, એક આયોગની રચના કરવામાં આવે કે જેથી કરી અને વિદ્યાર્થીઓ અહીંયા જ પરીક્ષા આપી શકે. તો 1919ના મોન્ટેગ્યુ ચેમ્પ્સફોર્ડ સુધારામાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભારતમાં એક કમિશનનું ગઠન થશે. એ કમિશનની ભલામણના આધારે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવશે, જેના પરિણામ સ્વરૂપે વર્ષ 1926માં એક લી કમિશનનું ગઠન કરવામાં આવ્યું, જેની ભલામણના આધારે 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી, જેના સૌ પ્રથમ અધ્યક્ષ હતા સર રોઝ બેકર અને હાલમાં એના અધ્યક્ષ છે અરવિંદ સક્સેના. 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના કરવામાં આવી, જે 1950માં બની જાય છે સંઘ જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી. ત્યાર પછી આપણે બંધારણીય કેટલાક અગત્યના અનુચ્છેદો આને રિલેટેડ છે એ ભણવા જોઈએ. જેમ કે એક અનુચ્છેદ છે 311 નંબરનો, જેમાં લખવામાં આવ્યું છે કે સનદી સેવકોને પદની સુરક્ષા અપાયેલી છે. એટલે કે જે સનદી સેવકો હશે, સિવિલ સર્વન્ટ્સ હશે, એ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કાર્ય કરી શકશે, એવું 311માં લખાયેલું છે. અને સાથે 312 તો આપણને કેમ ભૂલાય, 312માં લખવામાં આવ્યું છે અખિલ ભારતીય સેવાઓ અંગેનો ઉલ્લેખ. અખિલ ભારતીય સેવા તો 3 પ્રકારની સેવાઓ મિત્રો હોય છે, જેમાં એક કેન્દ્રીય સેવા, એક રાજ્ય સેવા અને ત્રીજી છે અખિલ ભારતીય સેવા. જે હાલમાં 3 પ્રકારની સેવાઓ અખિલ ભારતીય સેવા છે, જેમાં એક છે આઈએએસ, એક છે આઈપીએસ અને ત્રીજી છે આઈએફએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે ભારતીય વહીવટી સેવા, એક છે ઇન્ડિયન પોલીસ સર્વિસ ભારતીય પોલીસ સેવા અને એક છે આઈએફએસ એટલે કે ભારતીય વન સેવા છે. આઈએએસ અને આઈપીએસ એ બંધારણ લાગુ થયું ત્યારથી કાર્યરત સેવાઓ છે, જ્યારે આઈએફએસને 1966માં કાર્યરત કરવામાં આવી. મિત્રો કોઈ પણ સેવાને અખિલ ભારતીય સેવા બનાવવી હોય તો એ અંગેની સત્તા કોણ ધરાવે છે, તો કે એ રાજ્યસભા સત્તા ધરાવે છે. તો આ મિત્રો હતી યુપીએસસી ના માળખા અંગેની તેમજ તેની સાથે સંકળાયેલ કેટલીક બંધારણીય વિગતો અંગેની ચર્ચા. આઈ હોપ કે પરીક્ષામાં ટોપિક ઘણો જ યુઝફુલ સાબિત થશે. થેન્ક યુ.